ઓલિમ્પિક અને ભારતના ઓલિમ્પિકનો ઇતિહાસને જાણીએ। પેરિસમાં ઓલિમ્પિક ગેમ શરૂ થઈ ગઈ છે ત્યારે 100 વર્ષ પૂર્વે 1924માં પેરિસમાં રમાયેલી ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ મહિલા ટેનિસ પ્લેયરને યાદ કરીએ। એમનું નામ છે મહેરબાઈ ટાટા। હા, એ જ દેશના પ્રતિષ્ઠિત ટાટા પરિવારના સર જમશેદજી ટાટાના મોટા પુત્ર સર દોરાબજી ટાટાની પત્ની। આજે પોતાની પ્રગતિ અને સત્કાર્યોને કારણે દુનિયાભરમાં જાણીતી આ કંપની માટે એક સમય એવો પણ આવેલો કે જ્યારે નાણાંના અભાવે એ ડૂબવાની તૈયારીમાં હતું। આ સમયે પોતાના કિંમતી દાગીના અને ખાસ તો લગ્નમાં ભેટ મળેલ 245 કેરેટનો જુબેલી ડાયમંડ ગીરવે રાખીને ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડને બચાવનાર તે આ મહેરબાઈ લેડી મહેરબાઈ એ સમય પણ જમાનાથી ખૂબ આગળ ચાલનાર મહિલા હતા। તેમણે બાલ વિવાહ, મહિલા મતાધિકાર, કન્યા કેળવણી અને ઘૂંઘટ પ્રથા નાબૂદી જેવા મહિલા સશક્તિકરણના અનેક કાર્યો માટે ઝુંબેશ ચલાવેલી। ટેનિસ અને ઘોડેસવારીના શોખીન મહેરબાઈએ 1924માં રમાયેલી પેરિસ ઓલિમ્પિક્સમાં મિક્સ્ડ ડબલ્સ ટેનિસ પ્લેયર તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ મહિલા હતા। મજાની વાત તો એ છે કે ઓલિમ્પિક સહિતની તમામ ટેનિસ મેચ એ પારસી સાડી પહેરીને રમતા। ઓલિમ્પિક ઇતિહાસની એક સદી ઘણી ઊંચાઈઓથી ભરેલી છે, જેમ કે હોકીમાં 8 ગોલ્ડ મેડલ જે એક રેકોર્ડ છે, જેમાંથી 6 સળંગ હતા। એટલું જ નહીં, સ્વતંત્ર ભારત માટે કેડી જાદવનો પ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ અને 2008માં બેન્જિંગમાં અભિનવ બિંદ્રાનો ઐતિહાસિક ગોલ્ડ અને ટોક્યો 2020માં નીરજ ચોપરાનો પ્રથમ ટ્રેક એન્ડ ફિલ્ડ ગોલ્ડ મેડલ। ભારતે 1920 એન્ટવર્પ ઓલિમ્પિક્સમાં પહેલીવાર રમતવીરોની તેની સત્તાવાર ટુકડી મોકલી હતી। પ્રખ્યાત ઉદ્યોગપતિ દોરાબજી ટાટાને 1920 ઓલિમ્પિક્સમાં ભાગ લેવા માટે રમતવીરોની પસંદગી અને તાલીમ આપવા માટે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની રચના કરવાની પહેલ કરવાનો શ્રેય આપવામાં આવે છે। તો આ હતી ભારતના ઓલિમ્પિક્સના ઇતિહાસની નાની એક ઝાંખી।